શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે પવિત્ર, પરમ દિવ્ય અને મનોકામના પૂર્ણ કરનારો અધિક માસ એટલે કે શ્રી પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના પરમ પવિત્ર, અદ્ભુત, અક્ષય પુણ્ય આપનારા મહાત્મયની પ્રેરણાદાયી પૌરાણિક કથા, લોકવાર્તા અને મધુર સંકીર્તન। આજે પુરુષોત્તમ માસનો પરમ મંગલમય, સર્વ પાપનાશક અને કલ્યાણકારી 8મો દિવસ છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથાનો અત્યંત મહત્વપૂર્ણ, પરમ રહસ્યમય, જ્ઞાનથી સભર અને હૃદયને પવિત્ર કરનારો 8મો અધ્યાય। આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે જ્યારે પાંડવો જુગારની કપટ રમતમાં પોતાનું અખંડ રાજપાટ, ધન દોલત અને વૈભવ હારીને ઘનઘોર વનમાં ભયાનક કષ્ટો, ભૂખ અને તરસ ભોગવી રહ્યા હતા, ત્યારે તેમના પરમ સખા, ભક્તવત્સલ સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામા સાથે કામ્યક વનમાં પધારે છે। પ્રભુ વનવાસના ઘોર કષ્ટોમાંથી, દરિદ્રતામાંથી અને માનસિક સંતાપમાંથી મુક્તિ મેળવવા માટે પાંડવોને અને મહાસતી દ્રૌપદીને પુરુષોત્તમ માસના અતિ દુર્લભ વ્રત, તેના કડક શાસ્ત્રોક્ત નિયમો અને તેના પરમ પ્રભાવનું દિવ્ય જ્ઞાન આપે છે તેની અદ્ભુત કથા। આ સાથે જ આપણે સાંભળીશું ધન, દોલત અને સત્તાના મદમાં અંધ બનેલા, ગરીબોને સતાવનારા અહંકારી સોમદત્ત શેઠ અને પ્રભુ વિષ્ણુની પરમ સાધ્વી, દયાળુ, ક્ષમાશીલ અને પવિત્ર પત્ની સુશીલાની આંખમાં આંસુ લાવી દે તેવી હૃદયસ્પર્શી અને ચમત્કારિક લોકવાર્તા। જો આપને આ વિડિયો અને કથા શ્રવણ પસંદ આવે તો લાઈક કરજો અને અન્ય ધર્મપ્રેમી ભક્તો તથા આપના સ્નેહી મિત્રો સાથે શેર કરજો। જો આપ પહેલી વખત આ વિડિયો જોઈ રહ્યા છો તો ચેનલને તુરંત જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ 30 દિવસના નવા અધ્યાયો અને પવિત્ર વાર્તાઓની માહિતી આપ સુધી દરરોજ સૌથી પહેલા અને તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। દર 3 વર્ષે આવતો આ પવિત્ર અને પરમ દિવ્ય પુરુષોત્તમ માસ માનવ જીવનના કલ્યાણ માટે અને મોક્ષના દ્વાર ખોલવા માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ખાસ કરીને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, પાપ મુક્તિ અને આત્મશક્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ સમગ્ર સનાતન ધર્મમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી વ્રતરાજ ગણાય છે। આ આખો પવિત્ર મહિનો સાક્ષાત ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જેમાં જગતના પાલનહાર ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ ભક્તિ, પૂજા, જપ અને અર્ચના થાય છે। સ્વયં પુરુષોત્તમ ભગવાનનું મુખેથી આપેલું અટલ વચન છે કે જે મનુષ્ય વિધિ અનુસાર, શુદ્ધ અંતઃકરણથી, મોહ માયા તજીને અને પૂર્ણ આદરથી આ માસનું સેવન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને દીપદાન કરે છે, તે પોતાના આખા કુળની 11 પેઢીનો ઉદ્ધાર કરીને અંતે અવશ્ય અક્ષય મોક્ષ પ્રાપ્ત કરે છે। તે ભાગ્યશાળી મનુષ્ય પૃથ્વી પર તમામ પ્રકારના ભૌતિક સુખ સમૃદ્ધિ, ધન ધાન્ય, પુત્ર સુખ અને સર્વે સત મનોકામના પૂર્ણ કરીને અંતે પ્રભુના પરમધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે। પુરુષોત્તમ માસમાં નિત્ય વહેલી સવારે સૂર્યોદય પહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદી, તળાવ કે સરોવરમાં સ્નાન કરીને, હાથમાં જળ અને તલ લઈને તલની તિલાંજલિ આપીને સૂર્યનારાયણ દેવને તાંબાના પાત્રમાંથી અર્ઘ્ય દેવાય છે। સાક્ષાત સૂર્યનારાયણ દેવ જે ભગવાન નારાયણનું જ પ્રત્યક્ષ સાકાર બ્રહ્મ સ્વરૂપ મનાય છે, તેમની આ દિવસોમાં વિધિવત 16 ઉપચારોથી પૂજા થાય છે અને પિતૃઓને નરકવાસમાંથી તૃપ્ત કરવા માટે તર્પણ પણ કરાય છે। શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં સ્પષ્ટ કહેવાય છે કે આ માસમાં જે કંઈ પણ આપણે નાનું મોટું દાન પુણ્ય કરીએ છીએ, અન્નદાન, વસ્ત્રદાન, પાઠ પૂજા, વ્રત ઉપવાસ કે રામ નામનો જપ કરીએ છીએ, તેનું સામાન્ય દિવસો કરતાં 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ તો આ માસને અધિક માસ કહેવાય છે, કારણ કે અહીં સામાન્ય જીવને પ્રભુ તરફથી અધિકથી અધિક ફળ અને અદ્ભુત કૃપા પ્રાપ્ત થાય છે। આજે આપણે સાંભળશું પુરુષોત્તમ માસના 8મા દિવસના મહાત્મયની મુખ્ય પૌરાણિક કથા, એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોના અદ્ભુત સંવાદની કથા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના 88,000 શૌનકાદી ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે 8મા અધ્યાયની તે પરમ પવિત્ર,
જ્ઞાનથી સભર અને કર્મોની ગતિ સમજાવનારી દિવ્ય કથા સાંભળો, જે સાક્ષાત ભગવાન નારાયણ બદ્રિકાશ્રમની પવિત્ર અને પરમ શાંતિ આપનારી ભૂમિ પર બેસીને દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે. પ્રભુ નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે દુર્યોધન અને શયને કપટની જાળ બિછાવીને દ્યુતક્રીડા એટલે કે જુગારની રમતમાં પાંડવોનું આખું ઇન્દ્રપ્રસ્થ સામ્રાજ્ય, સોનાના ભંડારો, હાથી ઘોડા અને રાજપાટ છીનવી લીધા, અને તેનાથી પણ આગળ વધી પાપી દુશાસને ભરી સભામાં સતી દ્રૌપદીના વાળ પકડી તેને ઢસડી લાવી તેનું ઘોર અપમાન કર્યું તથા પાંડવોને 12 વર્ષનો કઠોર વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપ્યો, ત્યારે પાંડવો રાતોરાત ચક્રવર્તી રાજામાંથી રસ્તા પરના ભિખારી બની ગયા. તેઓ પોતાના રાજવી વસ્ત્રો તજી, મૃગચંદ ધારણ કરી પોતાની પત્ની દ્રૌપદી સાથે કામ્યક વનમાં અને ઘનઘોર હિંસક જંગલોમાં ભટકવા લાગ્યા. જંગલમાં તેમને ખાવા માટે વનસ્પતિના મૂળ સિવાય અન્ન નહોતું મળતું, પીવા માટે શુદ્ધ પાણી નહોતું મળતું, કોમળ પગમાં લોહી નીકળતા અણીદાર કાંટા વાગતા હતા અને રાત્રે જંગલી જનાવરો વચ્ચે પથ્થરો પર સૂવું પડતું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના ભાઈઓની આ દશા જોઈ સદાય ચિંતા અને ગ્લાનિના ઘોર સાગરમાં ડૂબેલા રહેતા હતા. મહાબલી ભીમ અને અર્જુન કૌરવોના વેરની અગ્નિમાં રાત દિવસ અંદરથી ક્રોધથી સળગી રહ્યા હતા અને મહાસતી દ્રૌપદી પોતાના વસ્ત્રાહરણના ઘોર અપમાનને યાદ કરી નિત્ય આંસુ વહાવતી રડતી હતી કે મારો નાથ ક્યારે ન્યાય કરશે. પાંડવોની આવી ઘોર વિપત્તિ, દરિદ્રતા અને અસહ્ય કષ્ટો જોઈને તેમના પરમ હિતૈષી, સખા અને અનાથના નાથ સાક્ષાત દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે દિવ્ય રથ પર સવાર થઈ કામ્યક વનમાં પાંડવોની નાની ઘાસની ઝૂંપડીએ પધાર્યા. ભગવાન શ્રીકૃષ્ણને જંગલની વચ્ચે પોતાની નાની ઝૂંપડી પર આવેલા જોઈને પાંડવોના હર્ષનો અને આંસુઓનો કોઈ પાર ન રહ્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે દોડીને પ્રભુના ચરણ પખાળ્યા. મહાબલી ભીમ, અર્જુન, નકુલ અને સહદેવે પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને દ્રૌપદીએ રડતા હૃદયે પ્રભુના ચરણો પકડી લીધા. ભગવાને પાંડવોને પ્રેમથી ગળે લગાવ્યા અને તેમની કુશળતા પૂછી. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે આંખમાં આંસુ સાથે 2 હાથ જોડી પ્રભુને વિનંતી કરતા કહ્યું કે હે દ્વારિકાના નાથ, હે જગન્નાથ, આપ તો સર્વજ્ઞ છો, સૃષ્ટિના કણ કણમાં આપ બિરાજમાન છો, આપનાથી જગતમાં કોઈ વાત છુપાયેલી નથી. જુઓ, અમારા જ ખરાબ કર્મો અને જુગારની રમતના કારણે આજે અમે ચક્રવર્તી રાજામાંથી વનમાં ભિખારીની જેમ કષ્ટો ભોગવી રહ્યા છીએ. અમારું રાજ્ય ગયું, વૈભવ ગયો, માન સન્માન ગયું અને મારા ભાઈઓની અજોડ શક્તિ પણ વનમાં ભટકીને એળે જઈ રહી છે. હે પ્રભુ, કૃપા કરીને અમને કોઈ એવો પવિત્ર અને સરળ માર્ગ બતાવો જેનાથી અમારા આ ઘોર કષ્ટો, પૂર્વજન્મના અજ્ઞાત પાપો અને આ અસહ્ય ગરીબાઈ સદા માટે નષ્ટ થઈ જાય અને અમે કૌરવોનો નાશ કરી આપની કૃપાથી અમારું ખોવાયેલું સામ્રાજ્ય ફરીથી ગૌરવભેર પ્રાપ્ત કરી શકીએ. યુધિષ્ઠિરના આવા આકુળ વ્યાકુળ અને દુઃખથી ભરેલા વચનો સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણે ગંભીર થઈને અત્યંત મધુર વાણીમાં કહ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, સાંભળો. સંસારમાં માણસને જે કંઈ પણ સુખ કે દુઃખ મળે છે તે તેના પૂર્વજન્મના સંચિત કર્મોના કારણે જ ભોગવવા પડે છે, એમાં કોઈ શંકા નથી. તમે જુગાર રમ્યા એ તમારા પ્રારબ્ધનો એક ભાગ હતો, પણ વનમાં આવીને જે અસહ્ય કષ્ટો તમે ભોગવી રહ્યા છો તેનું એક મોટું અને ગુપ્ત કારણ છે જે તમે નથી જાણતા. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવો સામે જોઈ આગળ કહ્યું કે હે પાંડવો, હમણાં જ થોડા દિવસો પહેલા પૃથ્વી લોક પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક શ્રી પુરુષોત્તમ માસ, અધિક માસ આવ્યો હતો. આખા જગતના લોકોએ, રાજાઓએ અને નરનારીઓએ પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું, વ્રત કર્યા, દાન આપ્યા અને મારી આરાધના કરી પુણ્ય મેળવ્યું. પરંતુ તમે બધા ભાઈઓ વનવાસના દુઃખમાં, ચિંતામાં અને કૌરવો પ્રત્યેના ક્રોધમાં એટલા બધા અંધ અને વ્યાકુળ બની ગયા હતા કે તમે અજ્ઞાનતાના કારણે તે પવિત્ર પુરુષોત્તમ માસનો ઘોર અનાદર કર્યો, તેનું વ્રત ન કર્યું, સૂર્યને અર્ધ્ય ન આપ્યો, કચરાપેટી જેવા મનથી દીપદાન ન કર્યું અને પ્રભુની કથા વાર્તા પણ ન સાંભળી.
સાક્ષાત પ્રભુના પોતાના પવિત્ર મહિનાનો આવો અનાદર કરવાના કારણે જ તમારી વિપત્તિઓ અને દુઃખો આટલા બધા વધી ગયા છે અને તમારું ભાગ્ય સદા માટે રૂકી ગયું છે. પુરુષોત્તમ માસ મારો પોતાનો મહિનો છે, હું તેનો સ્વામી છું. આ મહિનામાં જે જીવ સાચા હૃદયથી, નિષ્કપટ ભાવથી વ્રત કરે છે, તેના ગમે તેવા ભયાનક પાપો, બ્રહ્મહત્યા જેવા પાપ અને 7 જન્મોની ગરીબાઈ પણ પળવારમાં ભસ્મ થઈ જાય છે. જો આપ આપનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવવા માંગો છો અને વનવાસના કષ્ટોમાંથી સદા માટે મુક્તિ ઈચ્છો છો, તો હવે પછી જ્યારે પણ 3 વર્ષ પછી આ પવિત્ર પુરુષોત્તમ માસ પૃથ્વી પર આવે, ત્યારે તમે બધા ભાઈઓ ક્રોધતજી, દ્રૌપદી સાથે મળીને જંગલમાં રહીને પણ આ વ્રતનું પૂર્ણ શ્રદ્ધા, નિયમ અને પવિત્રતાથી પાલન કરજો. નિત્ય વહેલા ઉઠી પવિત્ર જળથી સ્નાન કરજો અને આ મહાત્મ્યની વાર્તાઓ સાંભળજો. આ વ્રતના પરમ પ્રભાવથી તમારી આત્મશક્તિ અજેય થઈ જશે અને તમે કૌરવોનો સમૂળગો નાશ કરી ફરીથી પૃથ્વી પર અખંડ પવિત્ર સામ્રાજ્ય ભોગવશો. હે નારદ, સાક્ષાત શ્રીકૃષ્ણના મુખેથી પુરુષોત્તમ માસનો આવો અદ્ભુત અને રહસ્યમય મહિમા સાંભળીને પાંડવોની આંખો ખુલી ગઈ. તેમણે હાથ જોડી પ્રભુ પાસે પોતાના અજ્ઞાનની ક્ષમા માંગી અને વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. અહીં બૃહદ નારદીય પુરાણનો 8મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 8મા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક, અદ્ભુત અને લોચનમાંથી અશ્રુ વહાવનારી લોકવાર્તા એટલે કે અહંકારી સોમદત્ત શેઠ અને સદ્ગુણી સુશીલાની હૃદયસ્પર્શી કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે. પરમ પવિત્ર પાટણ નગરીમાં સોમદત્ત નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે સોમદત્ત શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી, અંગૂઠા મરાવી તેમની જમીનો અને ઘરો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ઈમાનને ખરીદી શકાય છે. સોમદત્ત શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, સત્યનારાયણની પૂજા કે હરિ કીર્તન થતું નહોતું, અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળધૂત કરી કાઢી મૂકતો હતો. સોમદત્ત શેઠની પત્નીનું નામ સુશીલા હતું. સુશીલા પોતાના નામ પ્રમાણે જ અત્યંત સુશીલ, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર સોમદત્ત શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનિતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આપ આપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો. પણ અહંકારી સોમદત્ત શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને સોમદત્ત શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે પાટણ નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક ધરતીકંપ અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે સોમદત્ત શેઠના તમામ મોટા અન્નના ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખું આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા,
તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ સોમદત્ત શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ સોમદત્ત શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતાં તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની સુશીલા જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે વનના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. સોમદત્ત પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સંજોગોવશાત તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. સુશીલાએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને વનના પવિત્ર ઝરણામાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ, કોઢથી પીડાતા પતિ સોમદત્તના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. સોમદત્ત હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની સુશીલાના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી સોમદત્ત શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા, અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો સુશીલાએ પાણી પીને આકરું વ્રત કર્યું અને સોમદત્તે પથારીમાં સૂતા સૂતા માત્ર સાચો પસ્તાવો કરી, એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે સુશીલા પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટેડી વગાડી રહી હતી, ત્યારે અચાનક સોમદત્તના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની સુશીલાના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત લક્ષ્મી છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી સોમદત્તને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે.
તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે સોમદત્તને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે સોમદત્ત, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મ્યની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ સુશીલાને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે. ભગવાને તેમની નાની પાંડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. સોમદત્ત શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને સોમદત્ત તથા સુશીલા સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે સોમદત્ત શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી સુશીલાની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 8મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર, ચેનલ સબસ્ક્રાઇબ કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો વહાલા ધર્મપ્રેમી મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 8મા પવિત્ર દિવસના મહાત્મયની અતિ દીર્ઘ, સૌથી મોટી અને પાંડવોના પરમ સંવાદવાળી પૌરાણિક કથા તથા તેની શ્રેષ્ઠ બોધ આપનારી લોકવાર્તા. મને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને આશા છે કે આપને આ સુંદર વિડિયો જરૂરથી પસંદ આવ્યો હશે. આવો હવે આપણું મન અને વાણી પવિત્ર કરવા માટે 2 મિનિટ પ્રભુના શ્રી ચરણોમાં ધ્યાન ધરીને ભગવાન પુરુષોત્તમનું પરમ મધુર અને દિવ્ય સંકીર્તન પ્રેમપૂર્વક કરીએ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા હું તો ભૂલ્યો કરવી તારી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા જગતમાં વિષના પ્યાલા. એ વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું તો અંતરમાં થઈ રાજી નિત્ય ખેલ્યો હું અવળી પાજી. એ અવળીને સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી સંસારમાં કિનારો, મારો ક્યાંથી આવે આ નૈયાનો આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કચોરું થાય પણ તું તો સાચો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું દિલ આજે ઉદાસી, તારા ચરણે લેજે મને અવિનાશી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શ્રી રાધા કૃષ્ણ ચંદ્ર દેવની જય. મિત્રો, મને આટલી શાંતિ અને ભક્તિભાવથી સાંભળવા માટે આપ સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે આપણે પુરુષોત્તમ માસના 9મા અધ્યાયની દિવ્ય અને અતિ દીર્ઘ કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં લીન રહો. આપ સૌ ભક્તોને મારા હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ.